અત્યારે 12 વાગી ગયા છે અને ભગુડા આરતીનો ટાઈમ થઈ ગયો છે અને કેટલું પબ્લિક લાઈનમાં ઊભું છે ને હું તમને બતાવું અહીંયાથી. હેલો મોવા, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમને આજના મારા નવા વિડીયોમાં. તો આપણે અત્યારે વાગી ગયા છે બપોરના તો નહીં પણ આમ સવારના 11 વાગી ગયા છે અને જે આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો આજે ક્યાં જવાનું છે એ તમારા માટે સરપ્રાઈઝ છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી ગાઈસ જો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે મનીષભાઈ લેવા આવી ગયા છે અને આપણે નીકળી છીએ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. 2 hours later. જો આપણે ભગુડા મંદિરે પહોંચી ગયા છીએ અને હવે હું તમને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આજે એ જ સરપ્રાઈઝ હતી કે હું ભગુડા આવવાનું છું, મંગલમાના દર્શન કરવા આવું છું. તો જો આ રીતના કંઈક પાટોત્સવની તૈયાર થાય છે. તમે જો આ રવિવાર છે તો કેટલા માણસ છે. શરબતની સુવિધા છે તો હું શરબત પી આવી. ચા તડકો છે એટલે કે ફૂલ સુવિધા રાખેલી છે. તો જો અત્યારે 12 વાગી ગયા છે અને ભગુડા આરતીનો ટાઈમ થઈ ગયો છે અને કેટલું પબ્લિક લાઈનમાં ઊભું છે ને હું તમને બતાવું અહીંયાથી. જો એટલું પબ્લિક છે, આજે રવિવાર છે ને તો આરતીના ટાઈમે એટલું પબ્લિક ઊભું છે ને બાકીનું આ બધું સાઈડમાં બેઠું છે. તો અમે ભગુડા મંગલમાના દર્શન કરી લીધા છે, અમે પણ કરી લીધા છે. તો હવે આપણે ફરીવાર ઘર તરફ જવાનું છે અને ફરીવાર આપણે જ્યારે માતાજી અહીંયા બોલાવશે, ફરીવાર માતાજીનો હુકમ થશે ત્યારે આપણે અહીંયા હવે ભગુડા આવશું. તો આપ લોકોનો આપણે અહીંયા જ એન્ડિંગ આપીએ છીએ.